અકબર બિરબલ વ્યવસાયનો હુનર. અકબર બાદશાહ અને બિરબલ વચ્ચે ઘણી વખત બૌદ્ધિક ચર્ચાઓ થતી. અકબર બિરબલની વાતમાં સંમત થાય તો ભલે, નહીં તો એ બિરબલને પોતાની વાત સાબિત કરવાનું ફરમાન કરતા અને હંમેશને માટે ગમે એવો કોયડો હોય, બિરબલ પાસે એનો સચોટ ઉકેલ હોય. આ જ રીતે એક સમયે અકબર અને બિરબલ રાજબગીચામાં ફરતા ફરતા ચર્ચાએ ચડ્યા હતા. બિરબલનો મત હતો કે દરેક વ્યવસાયના લોકો પોતાના હુનરમાં બાહોસજ હોય. સમય અનુસાર કુશળતા અને ચાતુર્ય આપોઆપ આવી જાય. અકબર આ વાતથી સહમત ના થયા. એને બિરબલને પોતાની વાત સાબિત કરવા ફરમાન કર્યું. રાબેતા મુજબ બિરબલે એના માટે થોડો સમય માંગ્યો. એક બે દિવસ પછી બિરબલે અકબરને રજૂઆત કરી કે હું કહું એ પ્રમાણે એક પછી એક વ્યવસાયકર્તાને અહીં દરબારમાં તેડાવો. આ રીતે બિરબલે નગરના એક દરજીને દરબારમાં તેડાવ્યો. દરબારની વચ્ચે બિરબલે કહ્યું કે તારે અહીં બેસીને દરબારી કપડાં સીવવાના છે. એના માટે તને ઉત્તમ પ્રકારનું રેશમનું કાપડ આપવામાં આવશે. પણ શરત એ છે કે તારે રેશમના એ ટાંકામાંથી રેશમ ચોરવાનું છે. જો તે એમાંથી રેશમ ચોરી લીધું તો તને રાજ તરફથી ઇનામ મળશે અને ના ચોરી શક્યો તો સજા પડશે. દરજીએ સહમતિ દર્શાવી. દરજીએ બીજા દિવસે સવારે પોતાના દરજીના બધા સાધન ત્યાં પહોંચાડીને કામ શરૂ કરી દીધું. દરજીની ફરતે સિપાહીઓનો સખ્ત ચોકી પહેરો રાખવામાં આવ્યો. સાંજે દરજી પોતાનું કામ પતાવીને ઘરે જાય ત્યારે દરજીની પૂરી તલાશી લેવામાં આવતી. આ રીતે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી કે દરજી થોડું પણ કાપડ ચોરી કરી ના શકે. થોડા દિવસો બાદ દરજીનું કામ પૂરું થયું ત્યારે દરજીને દરબારમાં હાજર કરવામાં આવ્યો. અકબરે દરજીને કહ્યું કે શરત મુજબ તું કપડું ચોરી કરી શક્યો નથી. આથી તને સજા આપવામાં આવશે. ત્યારે દરજીએ અદબભેર હસીને કહ્યું, મહારાજ, કપડું તો મેં ચોરી લીધું છે. એમ કહીને એના નાના દીકરાને ઘરે બોલાવવા સિપાહીને મોકલ્યા. દરજીનો દીકરો જ્યારે દરબારમાં હાજર થયો ત્યારે અકબર સહિત બધાની આંખો ચાર થઈ ગઈ. કારણ કે દરજીના દીકરાએ જે વસ્ત્રો પહેર્યા હતા એ દરબારમાં આપેલ ઉત્તમ કોટીના રેશમમાંથી તૈયાર કરેલા હતા.
આ જોઈને બિરબલ અકબર સામે જોઈને હસ્યા અને દરજીને પૂછ્યું કે તારે ચારે તરફ ચોકી પહેરો હતો અને જ્યારે તું ઘરે જતો ત્યારે પણ સારી રીતે તારી તલાશી લેવામાં આવતી હતી, તો તે કાપડ જોયું કેવી રીતે? ત્યારે દરજીએ કહ્યું કે દરબારમાં કામ ચાલુ હતું ત્યારે એક દિવસ મેં મારા દીકરાને કહી રાખ્યું હતું કે આજે બપોરે તારે મને ઘરે જમવા બોલાવવા આવવાનું છે અને એને શું કરવું એ પણ સારી રીતે સમજાવી દીધો હતો. મારો દીકરો મારા કહ્યા પ્રમાણે આવ્યો અને કહ્યું કે ઘરે મહેમાન આવ્યા છે એટલે અત્યારે ઘરે જમવા ચાલો. મેં એમને થોડું કામ પતાવીને થોડી વારમાં આવું એમ કહ્યું, પણ એ થોડી વારે ઘડીએ બોલાવવા આવતો હતો. મેં એના ઉપર ગુસ્સે થઈને મારા જોડાનો છૂટો ઘા કર્યો અને મારો દીકરો હસતો હસતો મારું જોડું લઈને ઘરે ભાગ્યો. આ ઘટનાથી સિપાહીઓમાં હસાહસ થઈ ગઈ હતી, પણ મહારાજ, મેં આ રેશમનું કાપડ સિપાહીઓની નજર ચૂકવીને એ જોડામાં જ છુપાવી દીધું હતું, જે મારો દીકરો ઘરે લઈને ભાગ્યો હતો. આ ઉત્તમ કોટીનું રેશમ હોવાથી આરામથી જોડામાં સમાઈ જાય એટલું કોમળ હોય છે. મેં એનો ફાયદો ઉઠાવીને આ રેશમ ઘરે પહોંચાડી દીધું અને એમાંથી મારા દીકરા માટે વસ્ત્ર બનાવ્યા. બધા દરબારીઓ આ સાંભળીને અચંબામાં પડી ગયા. અકબરે હસીને શરત મુજબ દરજીને ઇનામ આપીને રવાના કર્યો. ત્યારબાદ બિરબલે એક સોનીને દરબારમાં તેડાવ્યો. એની સામે પણ આવી જ શરત મૂકી કે તારે અહીં સોનાની હાથીની મૂર્તિ બનાવવાની છે. તારી ચારે તરફ સિપાહીઓનો સખત ચોકી પહેરો રહેશે. આ બધા વચ્ચે તારે સોનાની ચોરી કરવાની છે. જો તું સોનું ચોરી લઈશ તો તને ઇનામ મળશે, નહીં તો તને સજા મળશે. સોનીએ સહર્ષ શરત સ્વીકારીને બીજા દિવસથી કામ શરૂ કરી દેવાની બાંહેધરી આપી. નક્કી થયા મુજબ સોની બીજા દિવસે સવારે પોતાની બધી સાધન સામગ્રી લઈને દરબારમાં આવી ગયો અને સોનાની હાથીની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું. એની ચારે તરફ સિપાહીઓનો સખત ચોકી પહેરો રહેતો. દરજી વખતે થોડી ચૂક થઈ હોવાથી આ વખતે દરેક સિપાહીઓને સતર્ક રહેવા સૂચના પણ અપાઈ ગઈ અને સાંજે સોની ઘરે જાય ત્યારે એમની સારી રીતે તલાશી પણ લેવામાં આવતી.
થોડા દિવસો પછી સોનાની હાથીની મૂર્તિ તૈયાર થઈ ગઈ. ત્યારે સોનીએ તૈયાર થયેલ મૂર્તિને તળાવના શુદ્ધ પાણીમાં ધોવાની પરવાનગી માંગી અને સમજાવ્યું કે આ મૂર્તિને મારા તૈયાર કરેલ શ્રેષ્ઠ દ્રવ્યો વડે ધોઈને તરત જ મૂર્તિને તળાવના ચોખ્ખા પાણીમાં ધોવી પડશે, જેથી મૂર્તિમાં ઉત્તમ ચમક આવશે અને આજીવન એનો ચળકાટ એવો જ રહેશે. ચારે તરફ સિપાહીઓના ઘેરા વચ્ચે સોનીને તળાવ કિનારે લઈ જવામાં આવ્યો. સોનીએ પોતાની તૈયાર કરેલા દ્રવ્યોથી મૂર્તિને ધોઈ. ત્યારબાદ તળાવના ચોખ્ખા પાણીથી મૂર્તિને ધોઈને સિપાહીઓની સાથે દરબારમાં પાછો ફર્યો અને સોનાની હાથીની મૂર્તિ બાદશાહ અકબર સમક્ષ રાખી દીધી. અકબરે પૂછ્યું કે શરત મુજબ તારે સોનાની ચોરી કરવાની હતી. શું તને થોડું પણ સોનું ચોરવાની સફળતા મળી કે? ત્યારે સોનીએ કહ્યું કે મહારાજ, મેં થોડું સોનું નહીં, સોનાની આખી મૂર્તિ જ ચોરી છે. તમારી સામે અત્યારે જે છે એ પિત્તળની મૂર્તિ છે અને સોનાની મૂર્તિ મારી ઘરે છે. આ સાંભળીને બધા દરબારીઓ શક થઈ ગયા. સોનીએ જણાવ્યું કે જ્યારે મેં અહીં સોનાની મૂર્તિ તૈયાર કરવાનું શરૂ કર્યું ત્યારે જ મેં રાત્રે બિલકુલ અહીં એવી જ પિત્તળની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. બંને મૂર્તિઓ તૈયાર થઈ ગઈ ત્યારે મેં વહેલી સવારે તળાવના પાણીમાં અગાઉથી જ પિત્તળની મૂર્તિ રાખી દીધી હતી. જ્યારે હું તળાવના પાણીમાં સોનાની મૂર્તિ ધોવા ગયો ત્યારે પાણીમાં જ મૂર્તિ બદલાવી લીધી હતી. સોનાની મૂર્તિ હાથમાં રાખીને મેં નક્કી કરેલ નિશાનીવાળી જગ્યાએ જ્યાં પાણીમાં પિત્તળની મૂર્તિ રાખી હતી એ પગથી શોધી લીધી હતી અને ત્યારબાદ દ્રવ્યો વડે સોનાની મૂર્તિ ધોઈ. ત્યારબાદ તળાવના ચોખ્ખા પાણીમાં ધોવા અર્થે મૂર્તિ પાણીમાં રાખીને મૂર્તિ બદલી નાખી હતી. આમ કહીને સોનીએ સિપાહીઓ દ્વારા એમના ઘરે પડેલ સોનાની હાથીની મૂર્તિ મંગાવીને અકબર બાદશાહને સુપ્રત કરી. અકબરે સોનીને પણ નક્કી કર્યા મુજબ ઇનામ આપીને રવાના કર્યો અને બિરબલ સામે જોઈને હસ્યા, કારણ કે બિરબલ આજે ફરી વખત જીત્યો હતો. આથી અકબરે બિરબલને પણ ઇનામ આપીને એમનું સન્માન કર્યું.